હોળી પહેલા તમામ લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। હોળીનો હિન્દુ તહેવાર એ એકતા, આનંદ અને પરંપરાઓનો ભવ્ય ઉત્સવ છે જે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે। દિવાળી પછી હિન્દુ કેલેન્ડરમાં બીજા સૌથી મહત્વપૂર્ણ તહેવારમાં હોળી છે। હોળી આનંદ, ક્ષમા અને અનિષ્ટ પર ઇષ્ટની જીતની જ ભાવનાઓનું પ્રતીક છે અને હિન્દુ કેલેન્ડર મુજબ હોલિકા દહન દર વર્ષે ફાલ્ગુની મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે। બીજા દિવસે જે રંગોની હોળી રાખવામાં આવે છે અને હોળીની ઉજવણીની સાથે જ હોલિકાની આગમાં તમામ નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે। અને આ ક્રમમાં ચાલો જાણીએ કે હોલિકા દહન ક્યારે છે અને તેનું મહત્વ શું છે। તો હોલિકા દહનનું મહત્વ પૌરાણિક કથા કરતાં વધુ છે। આ હોલિકાને બાળવાની પરંપરા આત્માની શુદ્ધ અને મનની શુદ્ધતાનું પ્રતીક છે જે વ્યક્તિઓને હોળીની ઉજવણી માટે તૈયાર કરે છે। આ ઉપરાંત હોલિકા દહન પણ કૃષિ ચક્ર સાથે સંબંધિત છે। આ તહેવારો એ પુષ્કળ પાક માટે ભગવાનને પ્રતિકાત્મક રીતે અર્પણ કરવામાં આવે છે અને આગામી વર્ષમાં સમૃદ્ધિ માટે, વિપુલતા માટે તેમને આશીર્વાદ મેળવવાની પ્રાર્થના છે। હોલિકા દહનની પૂજા માટે સૌપ્રથમ ગાયના છાણમાંથી હોલિકા અને પ્રહલાદની મૂર્તિઓ બનાવીને થાળીમાં રાખો અને તેમાં રોલી, ફૂલ, મૂંગ, નાળિયેર અને અખંડ આખી હળદર, પતાશા, કાચો કપાસ, ફળો અને કલશ ભરી રાખો। ત્યારબાદ ભગવાન નરસિંહનું ધ્યાન કરતી વખતે તેમને રોલી, ચંદન, 5 પ્રકારના અનાજ અને ફૂલ અર્પણ કરવા જોઈએ। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।